થોડા મહિનાઓ પહેલાં જ આપણા શિક્ષણ એજ કલ્યાણ સંકુલ ઉપર એક દિવ્યાંગો માટેનો સરસ મજાનો કાર્યક્રમ આપણે આયોજન કર્યું હતું. એ દિવ્યાંગોના કાર્યક્રમની અંદર એ બધાની પરિસ્થિતિ જોયા બાદ મને સરસ મજાનો એક વિચાર આવ્યો હતો કે આ લોકો માટે કંઈક કરવું છે. શું કરવું છે, કેવી રીતે કરવું છે, ચલો તમને આ વિડીયોની અંદર બતાવું. નમસ્કાર, સરસ મજાના સમાચાર આપી દો. ચશ્મા પહેલાં તો એટલે પહેર્યા છે કહ્યું કે આંધળી થઈ છે, સો એ ચશ્મા પહેર્યા છે. પણ મસ્ત સમાચાર એ છે કે તમને બધાને ખબર છે કે એક આપણે ત્યાં સંકુલમાં દિવ્યાંગોનો મસ્ત મજાનો કાર્યક્રમ થયો હતો અને ત્યાં આપણે એમને પ્રોમિસ આપી હતી કે તમારા માટે બી મારે કંઈક કરવું છે. નાના બાળકો માટે તો એક આપણે સંકુલ છે, સંકુલ 2 છે, અને એ સિવાય વૃદ્ધો માટે આપણે વૃદ્ધાશ્રમ બનાવી દીધું. પણ દિવ્યાંગો માટે કોઈ વ્યવસ્થા ગુજરાતની અંદર પ્રોપર સ્પેશિયલ જે દિવ્યાંગોનો જે આશ્રમ હોય એવી કોઈ વ્યવસ્થા છે નહીં. સો એવું આપણું જે સપનું હતું એ હવે લગભગ પૂરું થવા જઈ રહ્યું છે. જોરદાર સમાચાર છે. અને આવી રહી છે ડિસેમ્બર મહિનો. ડિસેમ્બરમાં 3 તારીખ એટલે કે વિશ્વ વિકલાંગ દિવસ. એ વિશ્વ વિકલાંગ દિવસના દિવસે આપણે ભૂમિપૂજન નથી કરી રહ્યા, લોકાર્પણ કરી રહ્યા છીએ. જી હા, આ વખતે પહેલીવાર એવું બની રહ્યું છે કે આપણે ભૂમિપૂજન કર્યા વગર સીધું લોકાર્પણ કોઈ વસ્તુનું કરવાના હોય એવો આપણો પહેલો કિસ્સો છે. સો ગુજરાતના અને સમગ્ર ભારતભરના તમામ વિકલાંગો માટે જોરદાર સમાચાર આપી રહ્યો છું. તમારા બધાનું ઘર, તમારા બધા માટે મસ્ત મજાની રહેવાની વ્યવસ્થા, સરસ મજાનું જમવાનું અને તમામ સુવિધાઓથી સજ્જ બની રહ્યો છે, જેનું નામ પણ નક્કી થઈ ગયું છે. નામ છે ટેકો. ટેકો દિવ્યાંગ આશ્રમ લવાલ ખાતે. ટેકો દિવ્યાંગ આશ્રમ સમગ્ર ભારતના કોઈ પણ સમાજ, કોઈ પણ જાતિ, કોઈ પણ ધર્મના તમામ એ દિવ્યાંગ માટે રહેવાનું, જમવાનું, મેડિકલ અને તમામ સુવિધાઓથી સજ્જ, બધું જ નિઃશુલ્ક આજે હું જાહેરાત કરું છું. અને લોકાર્પણની તારીખ પણ નક્કી થઈ ગઈ છે અને એ તારીખ છે 3 ડિસેમ્બર 2024 એટલે કે આવતા મહિને. માત્ર 25 દિવસ બાકી રહ્યા છે. આ 25 દિવસમાં કઈ જગ્યાએ શું બનવાનું છે ચલો તમને આ વિડીયોની અંદર બતાવું. સો આ છે આપણી જગ્યા. સામે છે મેઇન રોડ. મેઇન રસ્તાથી આ બાજુ જ અહીંયાથી એક રસ્તો છે કાચો, જે અત્યારે કાચો છે, જે આવનાર દિવસની અંદર આપણે પાકો કરી દઈશું. ટૂંક સમયની અંદર, આવનારા ગણતરીના દિવસોની અંદર પાકો કરી દઈશું. જગ્યા ઓલરેડી આપણી પાસે તૈયાર છે. જગ્યા લઈ લેવામાં આવી છે અને એનું જે બાંધકામ છે એ પણ આપણે ઓલમોસ્ટ રેડી કરી દીધું છે. અને 25 દિવસની અંદર આ જગ્યાને આખો જ નવો લુક આપવાનો છે. કેવું બનવાનું છે એ બધું જ તમને આ વિડીયોની અંદર બતાવું છું. પણ આજે આ બાબતની ચર્ચા કરવા માટે આપણી પાસે ઘણા બધા દિવ્યાંગ મિત્રો આવ્યા છે, જેમના પ્રેરણા થકી આપણને આ વિચાર આવ્યો હતો. તો આ જોઈ રહ્યા છો, આ તૈયાર છે. ઓલરેડી એક પોલ્ટ્રી ફાર્મ હતું, જે પોલ્ટ્રી ફાર્મ આપણે ખરીદી લીધું છે અને પોલ્ટ્રી ફાર્મ થઈ ગયું છે હવે બંધ. અને એની જગ્યાએ દિવ્યાંગો માટેનો સરસ મજાનો આશ્રમ બનવાનો છે. તો તમને સીધા દ્રશ્યો બતાવું, એમની સાથે વાતચીત કરાવો અને શું છે એમના વિચારો અને કઈ રીતે ચાલશે એ બધું તમને બતાવું. નમસ્કાર. સો ઘણા બધા મિત્રો આવ્યા છે. આજે 7 જણની ટીમ સ્પેશિયલ અમદાવાદથી આવી છે અને આપણે નક્કી કર્યું હતું કે આપણે આવું કંઈક કરવું છે. તો એના માટેનું રૂપરેખા કઈ રીતે, બોલો શું કહેશો? નમસ્કાર, જય માતાજી બાપુ. દિવ્યાંગોનું અઘરી જિંદગી માટે જે સરળ થાય એવો ટેકો સ્વરૂપે દિવ્યાંગ આશ્રમનું બાપુને મેં કહ્યું હતું ખાલી કે બાપુ તમે લોકો માટે કરો છો, અનાથ બાળકોના પિતા બનો છો, વૃદ્ધ માણસોના ટેકો બનો છો, તો દિવ્યાંગનો પણ ટેકો બનો. જે મારું સપનું હતું, જે ઘડપણ અઘરી વસ્તુ છે, પેન્શન માટે દોડતા તેના માટે થઈને, પણ હવે સરકાર આપે કે ના આપે, ટેકો તો અમને મળી ગયો છે. તો બાપુ સાથે છું તો જે સપનું છે એ પણ પૂરું થશે. બાપુને પણ જે અમે સપનું ખાલી કહ્યું હતું જ કે બાપુ તમે આવું કંઈક કરો અને હું દિલથી તમે પ્યોર હોવ, સાચા હોય, સાચી દિશા હોય, કોકનું સાચું કરવું અને સારી કરવાની ભાવના હોય, સેવા કરવાની ભાવના હોય, તો બાપુ જેવા ક્યાંક ને ક્યાંક હાથ પકડના મળી જાય છે. બાપુનો ખરેખર દિલથી આભાર માનું છું કે આ દિવ્યાંગ આશ્રમ ટેકો, જીવનનો ટેકો, તકલીફોનો ટેકો, મુશ્કેલીનો ટેકો અને અઢળક સમસ્યાઓનો ટેકો એટલે દિવ્યાંગ આશ્રમ. દરેક દિવ્યાંગ જેને પણ ખરેખર વૃદ્ધતાની જીવનની અંદર બહુ તકલીફ હોય, વૃદ્ધભર્યું જીવન, ઘડપણનું જીવન જવામાં બહુ તકલીફ હોય, એના માટે ટૂંક જ સમયની અંદર બાપુ, સૌના બાપુ, શૈક્ષણિક સંકુલના બાપુ, 1000 બાળકોના બાપુ, એવા દિવ્યાંગોના પણ બાપુ બનવા જાય છે. જે ખરેખર નામ અને શબ્દ સાર્થક થાય છે એવા ટેકા સ્વરૂપે ગુજરાતની અંદર દિવ્યાંગોનું ઉત્થાન કરવા, દિવ્યાંગોનું જીવનનું ઉત્થાન કરવા આવી રહ્યા છે ટેકા દિવ્યાંગ આશ્રમ લઈને. નરેન્દ્રભાઈ,
3 તારીખે આપણે લોકાર્પણ કરવાનું છે, શું કહેશો? અને નમસ્કાર. તમામ દિવ્યાંગોને શું મેસેજ આપશો? ગુજરાતના તમામ દિવ્યાંગોને 3 ડિસેમ્બર વિશ્વ વિકલાંગ દિવસે આપણે અહીંયા એક ઓપનિંગ કરવા જઈ રહ્યા છીએ, લોકાર્પણ જ, જેનું એક દિવ્યાંગો માટે જેની અમુક ઉંમર પછી, અવસ્થા પછી જેમને જે નામ એકદમ સેટ થાય છે એ રીતનું જ આશ્રમનું આપણે નામ આપી રહ્યા છીએ, ટેકો દિવ્યાંગ આશ્રમ. 3 ડિસેમ્બરના રોજ ગુજરાતના તમામ દિવ્યાંગોને જાહેર આમંત્રણ આપણે આપીએ છીએ. સૌ દિવ્યાંગો વતી જાહેર આમંત્રણ એક પાઠવીએ છીએ. 3 ડિસેમ્બર વિશ્વ વિકલાંગ દિવસ. તમારા સમય અનુકૂળતાએ આખા દિવસનું ઓપનિંગ છે, લોકાર્પણ છે અને સ્થળ છે આપણું શિક્ષણ કલ્યાણ સંકુલની પાસે, ટેકો દિવ્યાંગ આશ્રમ, લવાલ ગામ, ખેડા જિલ્લો, તાલુકો વસો. નમસ્કાર, જય હિન્દ. એકચ્યુઅલીમાં જેને પણ તકલીફ હોય અને એવા વ્યક્તિએ આવવા માટે થઈને સહેજ પણ સંકોચ રાખ્યા વગર આ એક આપણું ઘર જ છે, એટલે જેને પણ તકલીફ હોય એ લોકો લવાલની અંદર મોસ્ટ વેલકમ. જય માતાજી. ખૂબ ખૂબ અભિનંદન સૌપ્રથમ તો મહિપાલસિંહ બાપુને કે જે દિવ્યાંગો માટે પણ એક સરસ મજાનો આશ્રમ બનાવવા જઈ રહ્યા છે અને ટૂંક સમયમાં મીન્સ કે 3 ડિસેમ્બર વિશ્વ વિકલાંગ દિવસે ટેકો દિવ્યાંગ આશ્રમનું ઓપનિંગ લોકાર્પણ થવાનું છે. તો જે તમામ દિવ્યાંગ મિત્રો કે જેમને ખરેખર જરૂરિયાત છે અને એવા મિત્રો પણ આવજો કે જે આ દિવ્યાંગ આશ્રમને જોવે, પ્રેરણા મળે અને આવા કાર્યો બાપુ વધારે ને વધારે કરતા રહે તેવી શુભકામનાઓ આપે. જય હિન્દ, જય ભારત, જય માતાજી. મેપસી બાપુનો ખૂબ ખૂબ આભાર. મેપસી બાપુને પહેલાં મેં વાત કરી, આ તેમને કીધું, મેપસી બાપુએ સાંભળીને આ જે વિચાર આવ્યો, અમારા બધા વિચાર અંદર સેટ થઈ ગયા. અમારા કંઈ વૃદ્ધાશ્રમનું ઓપનિંગ કરવા જઈ રહ્યા છીએ અમે, વિકલાંગ વૃદ્ધાશ્રમનું. એ 3 ડિસેમ્બરે બધાને હાર્દિક આમંત્રણ છે પધારવા માટે. બધા દિવ્યાંગો આવી અને પછી અમારો જે પેન્શનનો મુદ્દો હતો એ બાપુએ સોલ્વ કરી દીધો. બાપુએ આખું કરી પેન્શન માટે. હવે આ અપંગો માટે જે આ કરી રહ્યા છે બાપુ, એમને ખૂબ ખૂબ આભાર. અને અમારો ટીમ આખો એમને સપોર્ટ કરશે ફૂલ. વાહ. બાપુનો ખૂબ ખૂબ આભાર. અને જે અમારું જે પોતાનું, અમારા દિવ્યાંગોનું પોતાનું ઘર આજે બાપુ થકી અમારો મતલબ ઘર તૈયાર થઈ રહ્યું છે, તો આપણે એનું 3 ડિસેમ્બરે લોકાર્પણ કરી રહ્યા છીએ. તો તમામ ગુજરાતના સમગ્ર દિવ્યાંગ ભાઈ બહેનોને અમારી નમ્ર વિનંતી છે કે તમે અહીંયા આવો સંકુલ ઉપર. સંકુલની પાછળ જ છે, નજીકમાં જ છે. અને ટૂંક સમયમાં આપણે એનું જે બી આમંત્રણ પત્રિકા છે, જે બી મેસેજ છે, ટૂંક સમયમાં વાયરલ કરવામાં આવશે. ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ. સો તમે જોયું, ગુજરાતની અંદર આપણે સ્પેશિયલી મેં જ્યારે તમામ આ દિવ્યાંગ મિત્રો છે અમારા, એમને પૂછ્યું કે આપણા ગુજરાતની અંદર પ્રોપર દિવ્યાંગો માટેની કોઈ વ્યવસ્થા છે ખરી, તો કે નથી. તો આખા ગુજરાતનું પહેલું જેનું નામ છે ટેકો દિવ્યાંગ આશ્રમ, ગામ લવાલ, તાલુકો વસો, જિલ્લો ખેડા. આપણા શિક્ષણ કલ્યાણ સંકુલથી લગભગ 200 મીટર દૂર મેઇન રોડ ઉપર જ છે આ સરસ મજાની જગ્યા છે. એ જગ્યા આવતા 25 દિવસમાં ડેવલપ કરવાની છે. કેવી બનવાની છે, શું બનવાનું છે, તો તમને હું અપડેટ્સ આપતો રહીશ. પણ જગ્યા લગભગ નક્કી થઈ ગઈ છે અને નામ પણ ડિસાઇડ થઈ ગયું છે, ટેકો દિવ્યાંગ આશ્રમ. તો ગુજરાતના તમામ એ દિવ્યાંગો માટે જે રોડ ઉપર રખડે છે, રોડ ઉપર રાત વિતાવે છે, કશું એમની પાસે છે નહીં, એમની પાસે જમવાની સુવિધા નથી, એમની પાસે રહેવાની સુવિધા નથી, એ તમામ લોકોને મળશે આશરો. ટેકો દિવ્યાંગ આશ્રમ બહુ જોરદાર, બહુ અદ્ભુત અને બહુ અત્યાધુનિક સુવિધાથી સજ્જ આપણે બનાવવાના છીએ. અને ખાસ વસ્તુ એ છે કે કોઈ પણ સમાજ હશે, કોઈ પણ ધર્મ હશે, કોઈ પણ જાતિ હશે, કાંઈ લેવા દેવા નહીં. એ તમામ લોકો માટે રહેવાનું, જમવાનું, મેડિકલ અને બીજી તમામ સુવિધાઓ આ જગ્યાએ મળવાની છે. અને મહિલાઓ માટે પણ અલગ વ્યવસ્થા છે અને જેન્ટ્સ માટે પણ અલગ વ્યવસ્થા છે. એટલે બંનેને. અને કેપેસિટીની વાત કરીએ તો અંદાજિત 250 દિવ્યાંગો રહી શકે એવી તમામ સુવિધાઓ આપણી પાસે અહીંયા ઊભી થવાની છે. તો આવનારા 25 દિવસ ખૂબ કામના છે, ખૂબ મહેનત કરવી પડશે, ખૂબ દોડવું પડશે, પણ એના માટે મહિપતસિંહ ચૌહાણ તૈયાર છે. તો તૈયાર થઈ જાઓ એક નવા ઓપનિંગ માટે. આ વખતે ભૂમિપૂજન નહીં, સીધું જ લોકાર્પણ. ટેકો દિવ્યાંગ આશ્રમ. તમામને જાહેર આમંત્રણ 3 ડિસેમ્બર વિશ્વ વિકલાંગ દિવસના દિવસે. ધન્યવાદ. સો કેવો લાગ્યો વિચાર તમને? તો જગ્યાની વાત કરું, તમને ટોટલ 1.5 વીઘું જગ્યા છે, બહુ જ મોટી વિશાળ જગ્યા છે અને 50% ડેવલપમેન્ટ થયેલું છે, બાકીનું 50% આપણે આપણા હિસાબથી કરવાનું છે.
ખૂબ ઝડપથી કામ શરૂ કરીશું તો ચોક્કસથી આપણે 3 ડિસેમ્બર એટલે કે વિશ્વ વિકલાંગ દિવસના દિવસે આ તૈયાર થઈ જશે. તો 3 ડિસેમ્બર 2024 માટે આપ તમામ મિત્રોને હાર્દિક આમંત્રણ આપું છું. આવો વિશ્વ વિકલાંગ દિવસને સાચી રીતે કેવી રીતે ઉજવણી કરવી એ આપણે દેશને બતાવીએ અને સમગ્ર ભારત દેશના તમામ વિકલાંગો માટે આ બધાનું ઘર છે. આવો ઉજવીએ.